સીતારામ બધાને। આજે આપણે પાતા ગામ પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ, ત્યાંના મંદિરની વિઝિટ કરશું। મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, એક છેલ્લી વાર કોશિશ કરો, થઈ જશે। મિત્રો, સંઘર્ષ કોના જીવનમાં નથી? હરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ છે, પણ કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। જિંદગી આસાન નથી મિત્રો, કે કોઈ માટે આસાન નથી, કે સહેલી પણ નથી, કારણ કે સંઘર્ષ અને મહેનત એ હરેક વ્યક્તિને કરવી પડશે। પણ જો આપણા ભાગમાં અઘરા રસ્તા છે ને, તો જિંદગીમાં એને ક્યારેય ગભરાવાનું નહીં, કારણ કે અઘરા રસ્તા ઉપર હાલવાથી ને એની મંજિલ છે ને બહુ સરસ હોય છે, આ હકીકત છે। એટલે મહેનત કરતા રહો। હરેકના જીવનમાં એક એવો સમય આવે છે કે પૂરેપૂરા મનથી અને દિલથી જો મહેનત કરી હોય ને, છતાંય આપણે જ્યાં પહોંચવું હોય ને ત્યાં નથી પહોંચી શકતા। તો મિત્રો, ગભરાવાનું ક્યારેય નહીં, કારણ કે કુદરત જે આપશે ને આપણને, એ આપણને સારું આપશે। આપણે છે ને ભગવાન પાસે કંઈ પણ માગી લઈએ છીએ, પણ ભગવાન એ જ આપે છે જે આપણા માટે સારું હોય છે। તો બસ મહેનત કરતા રહેવાનું અને ઉપરવાળા ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનો કે એ જે કરશે ને એ આપણા માટે સારું કરશે। અને ક્યારેક જીવનમાં આપણી પોતાની જાતને સવાલ પૂછવાનો કે ખરેખર આપણે પૂરા દિલથી પૂરા મનથી કોશિશ કરી છીએ, કંઈ કમી તો નથી જતી ને? એટલું પૂછવાનું, એટલે આપણે અંદરથી ઓટોમેટિક જવાબ આવશે, રસ્તા મળશે કે આ રીતે નહીં, આમ આગળ વધો। ખરેખર જીવન જીવવા જેવું છે, મહેનત કરવું આપણા હાથમાં છે, દેવું ઉપરવાળાના હાથમાં છે। અને ભગવાન પણ મિત્રો જ્યારે ધરતી પર જન્મ લીધો ને, ત્યારે એનું કોઈ પણ ભગવાનનું જીવન જોઈ લેવું, તકલીફ હરેકની જીવનમાં આવી હતી। આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની રાજપાટ મળવાનું હતું ને, ત્યારે એને 14 વર્ષનો વનવાસે જવું પડ્યું હતું, પણ એને નીતિ ઉપર વિશ્વાસ રાખ્યો કે નીતિ મને જો કંઈક કરાવવા માગે છે ને, મોકલવા માગે છે ને વનવાસમાં, તો કંઈક સારું લખ્યું હોય છે મારા માટે, એવું વિચારીને આગળ વધ્યા હતા। તો આપણે પણ એવું જ વિચારીને જીવનમાં આગળ વધવાનું। સંઘર્ષ વિના કોઈનું જીવન નથી, બધાને બધું મળતું નથી, ભાગ્યને દોષ શું દેવો મિત્રો? સપના આપણા છે ને, તો કોશિશ પણ આપણી હોવી જોઈએ। એટલે માત્ર ને માત્ર છે ને ખાલી કોશિશ જ આપણા હાથમાં છે, બાકી બધું કુદરતના હાથમાં છે। તમે તમારી જાતને એટલી અપડેટ કરો ને કે પોતાને સમય આપો, પોતાના કામમાં એટલું ફોકસ કરો ને કે કુદરતને એને આપવું પડે, એટલી મહેનત કરો। અને જે પણ કુદરત કરે ને એમાં થેન્ક યુ કહેવાનું, જેટલું અત્યાર સુધીમાં ભગવાને આપણને આપ્યું ને એ ઘણું બધું છે, તો ભગવાનને જીવનમાં થેન્ક યુ કહેતું રહેવાનું, એ પણ એક સારી વસ્તુ છે। પોઝિટિવ રહેવાનું, આગળ વધતું રહેવાનું, અને કુદરત જે આપે ને એમાં ભગવાનને થેન્ક યુ કહેવાનું। આ જ જીવન જીવવાની સાચી રીત છે, અને ખરેખર જીવન જીવવાની પણ મજા આવશે। એક વખત ટ્રાય કરજો કે કુદરતે જે આપ્યું ને એમાં સેટિસ્ફાઈડ રહી અને આગળ વધજો, ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે જીવનમાં કોશિશ જ એવી કરો ને કે ઉપરવાળો આપણો સંઘર્ષને કોશિશ જોતા હોય ને તો તથાસ્તુ કહેવા જોઈએ કે આટલી મહેનત ઇનફ છે, ઘણી મહેનત કરી, હવે એને આપવું જ છે, એવું વિચારીને જીવનમાં આગળ વધવાનું। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ઓલ ઓફ યુ। અને મિત્રો, કોશિશ કરવાનું જીવનમાં ક્યારેય નહીં બંધ કરવાનું, કારણ કે એ જ આપણા હાથમાં છે। તો કોશિશ કરતા રહો, આગળ વધતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ।